શોર્ટ ક્વેશ્ચન નંબર 3 જેમાં સૌથી પહેલાં આનું આપણે મેથડ સમજીએ કે કેવી રીતે કોષ્ટક. તો સૌથી પહેલાં પર્ટિક્યુલર પ્રોડક્ટ 1 પ્રોડક્ટ 2 એટલે કે કારણ કે બે પ્રોડક્ટની વચ્ચે વાત કરવામાં આવી છે એટલે એમાં સૌથી પહેલાં આપણને કીધું એ કે આપણે મશીન રિલેટેડ શોધવાનું હોય 2 લાખ. તો મશીન રિલેટેડ જે હોય મશીન આવર્સમાં આવે છે પ્રોડક્ટ 1 પ્રોડક્ટ 2 હોય તો 2 લાખ ગુણ્યા 40,000 ડિવાઈડ બાય પ્રોડક્ટ 1 ને પ્રોડક્ટ 1 2નું મશીન આવવાનું ટોટલ. તો આ રીતે પ્રોડક્ટ 1 પ્રોડક્ટ 2 મળી જશે. સેમ પરચેસિંગ ઓર્ડરનું જે 1 લાખ તો જે ઓર્ડર્સ પર ગણવામાં આવે તો 1 લાખના ગુણ્યા 800 ડિવાઈડ બાય 1 ટોટલ તો એ મળી જશે. પછી સેમ પ્રોડક્ટ ટેસ્ટિંગમાં 3 લાખ તો ટેસ્ટમાં 3 લાખ ગુણ્યા 6,000 ડિવાઈડ બાય 1 ટોટલ કરશું તો એ મળી જશે. પછી હવે શું કરવાનું આપણને છેલ્લે કીધું કે ડાયરેક્ટ લેબર આવર છે. તો લેબર જે આવર છે અહીંયા આપણને વર્કિંગ કરવાની કે અહીંયા 6 લાખ અહીંયા આપણા જોડે ઓવરહેડ તો 6 લાખના ગુણ્યા 25,000 ડિવાઈડ બાય 1 ટોટલ કરશું તો આપણે પ્રોડક્ટ 1નું મળી જશે અને પ્રોડક્ટ 2નું મળી જશે. પછી આ પ્રોડક્ટ 1 ને પ્રોડક્ટ 2નું ટોટલ કરવાનું તો આવ્યું 3,60,000 ને 2,40,000. ઓકે તો આમાં જોવા જઈએ તો પહેલું કેટલું હોય 3,75,000. અહીંયા આવ્યો કેટલું 3,60,000. આ કેટલા ઓછું છે તો 1,50,000 ઓછું. આ પ્લસ કરશું તો આપણે અહીંયા પહોંચી જશું. પછી આ 2,40,000 અહીંયા આવ્યો 2,25,000 તો આ વધારે તો આમાં કેટલું માઇનસ કરશું 15,000 ઓવર.